નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કરી છે વરસાદની નવી આગાહી। ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુટકા તમાકુના વેચાણ પર પ્રતિબંધ લંબાવાયો। તો 14 તારીખ પહેલા કરી લેજો આ કામ। રાશન કાર્ડ ધારકોને આગામી મહિના પછી નહીં મળે રાશન। ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર। તો 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર। તો ખેડૂતો ખુશખબર, 2000 રૂપિયાનો 18મો હપ્તો ખાતામાં જમા। મહિલાઓ માટે નવી યોજના શરૂઆત। ખેડૂતોના દેવા માફી અંગે ફેસલો। વિદ્યાર્થીઓ ખુશખબર, હવે ખેડૂતોને મળશે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યો હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની નવી વરસાદની આગાહી। ગુજરાતમાં વરસાદી માહોલ હાલમાં નથી। હવામાન વિભાગ પણ આગામી સપ્તાહમાં સામાન્ય વરસાદની આગાહી કરી રહી છે। સાથે મિત્રો, દેશમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હાલમાં ખતરનાક બની છે, જે આગામી 2 થી 3 દિવસમાં ભારે વરસાદ વરસાવી શકે છે। જો કે ગુજરાતમાં ખતરાથી મુક્ત રહેશે, એટલે કે મિત્રો ગુજરાત પર અત્યારે ખતરાની ચેતવણી નથી આપી દેવામાં આવી। ગુજરાતમાં ફક્ત આની અસર જ જોવા મળી શકે છે। બંગાળની ખાડીમાં બનેલી આ ત્રીજી એવી સિસ્ટમ છે જે ડીપ ડિપ્રેશનમાંથી પહોંચીને વધારે શક્તિવાળી બની છે, જેમના કારણે મિત્રો આગામી 3 થી 4 દિવસમાં ગુજરાતમાં ફરી એક વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે, જેમના કારણે મિત્રો ગુજરાતના છૂટા છવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંબાલાલ પટેલે અત્યારે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો। ગોચરણની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે। ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા પણ સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન। ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટ ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી છે। પહેલા તમે ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, તે હવે નહીં ચાલે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન। ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરથી વ્યાજ લોન આપવામાં આવે છે। રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ જમા થાય છે, જેમાં કેન્દ્ર સરકાર વ્યાજ સહાય છે એ જમા કરતા હોય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। મોટા ભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળી રહી છે। આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા માટે ગુજરાત સરકારે અત્યારે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે। વિધાનસભા ગૃહ ખાતે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ અને ઓગસ્ટ 2024 દરમિયાન વરસેલા અનાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। આવી પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક નુકસાનમાં સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા 350 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ છે એમની જાહેરાત કરવામાં આવી છે। સાથે મિત્રો, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ જણાવ્યું છે કે મિત્રો જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન 9 જિલ્લાઓમાં સતત અને ભારે વરસાદ પડ્યો હતો, જેના પરિણામે લગભગ 4 લાખ હેક્ટર ઊભા પાકોને અને બાગાયતી પેદાશોમાં કેરી સાથે અન્ય પાકોને પણ ભારે નુકસાન થયું હતું। અને મિત્રો, રાહત પેકેજ હેઠળ કુલ બિન પિયત ખરીફ પાકોના 33% કે તેથી વધુ નુકસાન સહન કરનાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય છે તે આપવામાં આવશે, જ્યારે મિત્રો પિયત પાકોના નુકસાન માટે પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે। વાર્ષિક બાગાયતી પાકો માટે સરકાર 33% કે તેથી વધુ નુકસાન પર વધુમાં વધુ 2 હેક્ટર માટે 22,000 પ્રતિ હેક્ટર વળતર નક્કી કર્યું છે। 3 કે તેથી વધુ સિઝનના બાગાયતી પાકોના કિસ્સામાં છે તે મિત્રો વળતર પ્રતિ 22,500 રૂપિયા મળશે। મિત્રો, અત્યારે ગુજરાત સરકાર ખેડૂતોને લઈને અત્યારે મહત્વપૂર્ણ જાણકારી આપી છે। સરકારે અત્યારે ખેડૂતોની હારે છે અને મિત્રો ખેડૂતોને પાક નુકસાની અંગે સરકારે અત્યારે કૃષિ રાહત પેકેજની છે એ જાહેરાત કરી છે, જેમના કારણે મિત્રો ખેડૂતોને આર્થિક છે એટલે કે સહાયરૂપ થશે।
મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં ગુટખા તમાકુના વેચાણ પર ફરી એકવાર પ્રતિબંધ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. ગુજરાતમાં ગુટખા તમાકુ કે પછી નિકોટિન યુક્ત પાન મસાલા વેચાણ પર પ્રતિબંધ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. ગુજરાત સરકારે અત્યારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જોકે મિત્રો ભંગ કરનાર સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં પણ ગલીએ ગલીએ ખુલ્લેઆમ તમાકુ ગુટખાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સારું બને તે માટે આ પ્રતિબંધ 13 સપ્ટેમ્બર 2024થી વધુ 1 વર્ષ સુધી લંબાવવામાં આવે એવા મિત્રો અત્યારે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આશ્ચર્યની વાત તો એ છે કે મિત્રો ગુજરાતના તમામ શહેરો અને ગામોમાં ગલીએ ગલીએ પાન મસાલાની દુકાનો છે ને ગલ્લાઓ છે તેમને ખુલ્લેઆમ અત્યારે વેચાણ કરી રહ્યા છે. વેચાણ અને સંગ્રહ સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં પણ જાણે કોઈને તેમનો ડર જ નથી અને અધિકારીઓએ પણ આંખે પાટા બાંધી દીધા હોય તેવી સ્થિતિ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે. ત્યાર પછીના સમાચાર ઉપર આગળ નજર કરીએ તો મિત્રો 1 કરોડ મહિલાઓને મળશે 10,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ઓડિશાની મહિલાઓ માટે એક મોટી યોજનાની શરૂઆત થવા જઈ રહી છે. આશા વ્યક્ત કરવામાં આવી છે કે મિત્રો આ માટે પીએમ મોદી આવનારી 17 સપ્ટેમ્બરે ઓડિશા જઈ શકે છે અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે મિત્રો પીએમ મોદી છે તે મિત્રો અત્યારે 17 સપ્ટેમ્બરના રોજ ઓડિશાની મહિલાઓ માટે ભાજપ સરકારની મહત્વાકાંક્ષી સુભદ્રા યોજનાની શરૂઆત કરવા માટે ઓડિશાની મુલાકાત લઈ શકે છે. મહિલાઓને મળશે આ કાર્ડ. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા માટે મહિલાઓને સુભદ્રા યોજના અંતર્ગત મિત્રો ડેબિટ કાર્ડ આપવામાં આવશે. સાથે મિત્રો લાભાર્થીઓને સૌથી વધુ ડિજિટલ લેવડ દેવડ કરવાની મહિલાઓની ઓળખ કરાશે અને આ સાથે તેમને 500 રૂપિયાની વધારે પ્રોત્સાહન રકમ છે એ પણ આપવામાં આવશે. યોજનાનો લાભ લેવા માટે તમારે અરજી કરવાની રહેશે. સાથે મિત્રો તમારે આંગણવાડી કેન્દ્રો, બ્લોક ઓફિસ અથવા તો જનસેવાના કેન્દ્રો પરથી તમે ફ્રીમાં છે એ તમે ફોર્મ ભરી શકો છો. સાથે જ મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો મિત્રો એક માહિતી મુજબ સુભદ્રા યોજનાને લઈને માહિતી મળી છે. મિત્રો ઓડિશા સરકાર સુભદ્રા યોજના હેઠળ રાજ્યની દરેક 1 કરોડ છે તે મિત્રો મહિલાઓ માટે વાર્ષિક 10,000 રૂપિયા આર્થિક સહાયરૂપ બને તે માટે યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ પાછળ સરકારનો હેતુ એ માટે છે કે મિત્રો મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાનો છે અને સરકારી યોજના હેઠળ ગરીબ રેખાની નીચે જીવતી 21 થી 60 વર્ષની ઉંમરની મહિલાઓ છે એમને 5 વર્ષ સુધી દર વર્ષે 10,000 રૂપિયા આપવામાં આવે. તો આ માટે સરકારે અત્યારે મિત્રો 5,825 કરોડ રૂપિયાનું છે તે બજેટ પાસ કર્યું છે. ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો સપ્ટેમ્બર સુધી તક છે કે તમે મિત્રો આ રીતે ફ્રીમાં છે એ તમે આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. આજે આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. આવી પરિસ્થિતિઓમાં ઘણી વખત આધાર કાર્ડ અપડેટ કરવામાં આવે અને કેટલાક ફેરફાર કરવાની પણ જરૂર પડતી હોય છે. આધારમાં ફેરફાર કરવા માટે તમારે એક પણ પૈસાની ચૂકવણી કરવામાં આવતી નથી. એડ્રેસ, બાયોમેટ્રિક્સ કે પછી ફોટાના ફેરફાર કરવા માટે આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી છે. આવી સ્થિતિઓમાં મિત્રો સરકાર લાંબા સમયથી કહી રહી છે કે જેમનું પણ આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે એ તાત્કાલિક અપડેટ કરાવી લેજો. હવે જો મિત્રો 14 સપ્ટેમ્બર પહેલાં આધાર કાર્ડ છે તે તમે ઓનલાઈન અપડેટ કરો તો તમારા માટે અત્યારે કોઈ પણ પ્રકારની ફી છે એ ચૂકવવામાં આવશે નહીં. જો મિત્રો તમે 14 તારીખ પછી તમારું આધાર કાર્ડ છે એ તેમાં સુધારા વધારા કરવા જશો તો તમારે અલગથી પૈસા છે એ દેવા પડશે. એટલે કે મિત્રો તમારી પાસે વહેલી તકે તક છે કે તમે 14 સપ્ટેમ્બર પહેલાં તમારા આધાર કાર્ડને KYC કરાવી લેજો અથવા તો મિત્રો સુધારા વધારા છે એ કરાવી લેજો. ત્યાર પછીના આગળના સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ખેડૂતોને મળશે હવે 3,000 રૂપિયાનો હપ્તો. જો મિત્રો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. કારણ કે પીએમ કિસાન નિધિ એ માત્ર તમને વાર્ષિક 6,000 રૂપિયા આપવાની કોઈ યોજના નથી. તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3,000 રૂપિયા આપવાની જોગવાઈ છે. પરંતુ તેનો લાભ માત્ર પીએમ કિસાન અંતર્ગત જે માનધન યોજના અંતર્ગત જે ખેડૂતોએ ફોર્મ ભર્યું છે તેવા ખેડૂતોને જ મળવા પાત્ર રહેશે. જીવનના મહત્વપૂર્ણ તબક્કે ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા મળવાનું શરૂ થઈ જશે. આમ તો મિત્રો સૌથી મોટી યોગ્યતા તો એ છે કે સંબંધિત ખેડૂતોએ પીએમ કિસાન નિધિ હેઠળ નોંધણી કરાવવી આવશ્યક છે અથવા તો તેમને માનધન યોજનામાં લાભ નહીં મળે. તો ચાલો મિત્રો જાણીએ કે માનધન યોજના શું છે. જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં લાભ લઈ રહ્યા છે, જેમની ઉંમર 18 થી લઈને 40 વર્ષની ઉંમર છે, એ લોકો છે તે મિત્રો ખેડૂતો છે એ માનધન યોજના માટે અંતર્ગત છે તે અરજી કરાવી શકે છે. દર મહિને 3,000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ થોડાક ફાળાનું રોકાણ કરવું પડશે, જેમાં ઓછામાં ઓછી 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું રોકાણ છે એ કરવાની જોગવાઈ છે. અને જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત ખેડૂત આ
ખેડૂતો છે, એમના રોકાણકારો છે, એમને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થઈ જશે. કોઈ પણ કારણસર જો કોઈ ખાતાધારકનું અર્ધ વચ્ચે અવસાન થાય તો તેમની પત્ની અથવા તો તેમના બાળકને પેન્શન યોજનાની અંતર્ગત જોગવાઈ કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને આપી સરકારે મોટી રાહત. વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડમાં આપવામાં આવી રહેલી કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ માટે 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન માટે વ્યાજ સબમિશન તે સ્કીમ છે તે શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મિત્રો અત્યારે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન માટે વ્યાજ સબવેશન સ્કીમની શરૂઆત કરવામાં આવી છે, મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને 7% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવે છે. જે ખેડૂતો સમયસર લોનની ચૂકવણી કરે છે તેમને વાર્ષિક 3% વધારાની વ્યાજ સબવેશન મળવાપાત્ર રહેશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આરટીઓમાં ટેસ્ટ આપવાની જરૂર નથી. દેશભરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વગર કે એજન્ટો વગર બની શકશે નહીં, પરંતુ તેવું કંઈ નથી. હવે સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયા છે તે ખૂબ સરળ કરી છે. તો મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે આરટીઓમાં ટેસ્ટ પણ આપવાની હોય છે, પરંતુ હવે સરકારે એક નવો નિયમ લાગુ કર્યો છે જેનાથી આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ લાઇસન્સ બની જશે. મિત્રો આપને જણાવી દઈએ કે વધુ માહિતી મેળવી તો મિત્રો વધુ કઈ જગ્યાએ તમે છે તે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી શકો છો. તો મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ અરજી કરવા માટે છે તે તમે ખૂબ જ સરળતાથી અરજી કરી શકો છો. ડીએલ બનાવવા માટે તમારે તેમની ઓફિશિયલ વેબસાઇટ પરિવહન.government.in ની વેબસાઇટ પર જવું પડશે અને તમે આરટીઓમાં જઈને પણ મિત્રો છે તે અત્યારે લાઇસન્સ માટે અરજી કરી શકો છો. તો અલગ અલગ ડીએલ માટે આરટીઓમાં અલગ અલગ પણ ફી લાગે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મિત્રો લર્નિંગ લાઇસન્સ માટે 150 રૂપિયા ફી લાગે છે, જ્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરવા માટે 200 રૂપિયા ભરવા પડે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વિદ્યાર્થીઓને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. વિદ્યાર્થીઓ ખુશખબર આવે છે. ધોરણ 10 અને 12ના બોર્ડના આગામી સત્ર એટલે કે મિત્રો 2025 અને 26 પરીક્ષા વર્ષમાં 2 વખત લેવામાં આવશે. પરીક્ષા સાથે મિત્રો 2 વખત પરીક્ષામાં હાજર રહેનારા કિસ્સામાં ફક્ત તેમના વિદ્યાર્થીના શ્રેષ્ઠ સ્કોર રહેશે એટલે કે બેસ્ટ સ્કોર રહેશે એ જ અંતિમ ગણવામાં આવશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક કાર્યક્રમ દરમિયાન 2 વખત બોર્ડની પરીક્ષાની જાહેરાત કરી છે. થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે એમ પણ કહ્યું હતું કે ઉમેદવાર પાસે તેઓ ઈચ્છે છે કે પરીક્ષામાં ભાગ લેવા પાસે તેમની પાસે વિકલ્પ રહે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. ખેડૂતોને મળશે મફત વીજળી. વીજળી સંબંધિત સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી બળીરાજા મફત વીજળી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ 7.5 વોટ પાવર સુધીની ક્ષમતા માટેની કૃષિ પંપનો ઉપયોગ કરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. આ યોજના સાથે 2029 સુધી છે તે શરૂ રહેશે. મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે 10 કલાક અને એક દિવસમાં 8 કલાક વીજળી આપવામાં આવે. સાથે સાથે મિત્રો મફત વીજળી યોજનામાં પાત્ર તે ખેડૂતોને મળી શકે છે જેમની પાસે 7.5 HP સુધીના પંપ હોય. જે ખેડૂતો પાસે 7.5 HP થી વધુના પંપ હોય એવા ખેડૂતોને વીજળીનું બિલ ભરવું પડશે. એમને આ યોજના અંતર્ગત લાભ નહીં મળે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે સસ્તા અનાજની દુકાને તાળા જોવા નહીં મળે. સરકારે 32 લાખ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ કે મિત્રો NFSAના જે રાશન કાર્ડ ધારકો છે એઓને હવે રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજ મળે છે. એમને ઘણીવાર સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ચોરી અને ગેરરીતિ જેવી ઘટનાઓ સામે આવે છે, જેને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જે દુકાન ચલાવી શકશે, એટલે કે હવે તે કોઈ બીજાને ભાડે દુકાન નહીં આપી શકે. ગુજરાત સરકારે અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સ્માર્ટ મીટરને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર. UGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અત્યારે મિત્રો અત્યારે આ સ્માર્ટ મીટર છે એ સ્થગિત કરી દેવામાં આવી છે કામગીરી. અને મિત્રો હાલ એક પરિપત્ર પર બહાર પડ્યો છે. સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને પણ પત્ર લખ્યો છે. મિત્રો આગળના સમાચારો આપણે ઉપર નજર કરીએ તો હવે મુખ્યમંત્રીના મોટા નિર્ણય. સીએમ મુખ્યમંત્રી છે એ ગુજરાતના છે એ અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાગરિકોના કામો હવે અટકશે નહીં. 32 સિટી સેવિક સેન્ટરો છે એ મહીસાગર જિલ્લાની અંદર ખાતે અત્યારે છે તે શરૂ કરવામાં આવશે. નગરમાં વસતા નાગરિકો છે એમને મ્યુનિસિપાલિટીના જે કામો છે એ કરાવવા માટે અત્યારે સહેલાઈથી રહેશે. એટલે કે સિટી સેવિક સેન્ટર પરથી તમે છે તે ઓનલાઈન દરેક કામો કરાવી શકશો, જેમના કારણે વન સ્ટોપ શોપ તરીકે એક સિટી સેવિક સેન્ટર છે એ અત્યારે ઊભું કરવામાં આવ્યું છે.
સાથે મિત્રો આપણે આગળ વધુ નજર કરીએ તો ખેડૂતો માટે ખુશખબર 50% સહાય મળશે. ગુજરાતના ખેડૂતો માટે વધુ એક સહાય યોજનાની અમલવારી કરવામાં આવી છે. આ યોજના હેઠળ 5000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ 50% સહાય, મહત્તમ 3.79 કરોડ રૂપિયા સુધીની સહાય છે તે આપવામાં આવશે. લાભાર્થીઓ ક્રેડિટ લિંક બેંક એન્ડ સબસિડી તરીકે સહાય મેળવી શકશે. આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 50 કરોડ રૂપિયાની સહાય છે એમની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સરકારની ફાયદો અપાવતી 5 જાહેરાત. શહેરી વિસ્તારમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે. 1 કરોડ ઘરને મફત. પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત મફત વીજળી મળશે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે 5 વર્ષ માટે લંબાવવામાં આવશે. 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરવામાં આવશે. ગ્રામીણ એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે અને પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનામાંથી 25,000 ગામોને જોડવામાં આવશે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહેશે. ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને છે એ હવે 450 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર મળશે. સીએમ ભજનલાલ સરકારે અત્યારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે. અગાઉ ઉજ્જવલા યોજના અને બીપીએલ પરિવારોના જે કાર્ડ ધારકો છે તેમને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે રાશન કાર્ડ ધરાવે છે એટલે કે મિત્રો ઘઉં લેતા હોય પરિવારો એમને પણ લાભ મળશે. કેટલાક અન્ય રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડર 500 રૂપિયા મળી રહ્યો છે. તો શું મિત્રો ગુજરાતમાં પણ હવે રાશન કાર્ડ ધારકો છે એમને પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો.